બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીના ગુજરાતની તડામાર પ્રવાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સૌ કોઈ પ્રધાનમંત્રીને આવકારવા માટે ઉત્સાહિત છે। પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત આવે છે ત્યારે કંઈક ને કંઈક ભેટ આપતા જ હોય છે। ત્યારે આ વખતે ગુજરાતને શું મળવાનું છે, શું ભેટ મળવાની છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। કરી શકે છે। 16 સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે। સવારે 10 કલાકે પીએમ મોદી ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે। બપોરે 3:30 કલાકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે। સાંજે 6 વાગે પીએમ રાજભવન પરત આવશે અને રાત્રે રાજભવનમાં રોકાણ કરશે। 17 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભુવનેશ્વર માટે રવાના થશે। અમદાવાદની નવી ઓળખ બનેલી મેટ્રો રેલના વધુ એક રૂટનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે। હવે પાટનગરથી આર્થિક પાટનગર સુધી મેટ્રો સેવા શરૂ થશે। અમદાવાદથી ગાંધીનગર સુધી શરૂ થયેલી મેટ્રોને પ્રધાનમંત્રી લીલી ઝંડી બતાવી રવાના કરશે। ઉદ્ઘાટન પછી ગિફ્ટ સિટી સુધી ખુદ પ્રધાનમંત્રી મેટ્રોમાં સવારી પણ કરશે। આ રૂટ શરૂ થતાં અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ માટે અપડાઉન કરતા હજારો લોકોને મોટો ફાયદો થશે। અમદાવાદથી અમે ગાંધીનગર અપડાઉન કરીએ છીએ પોઈન્ટની બસમાં। મેટ્રો રેલના કારણે એક ફાયદો એ થશે કે અમદાવાદથી ગાંધીનગરની કનેક્ટિવિટીમાં વધારે એવો સારો એવો ઇફેક્ટિવ ફાયદો થશે। બીજી એક વસ્તુ એ છે કે પેટ્રોલ ડીઝલના જે રીતે ભાવ વધી રહ્યા છે એવી રીતે જે બોજ આવી રહ્યો છે ખિસ્સા પર એ પણ ઓછો થશે, કનેક્ટિવિટી વધશે, ફ્યુઅલ કન્ઝપ્શન ઓછું થશે, એન્વાયરમેન્ટને સેફ્ટી મળશે। જે ડાયરેક્ટ મેટ્રો રૂટથી અમદાવાદથી જે ડાયરેક્ટ અહીં આવી ગયા તેમનો સમય પણ બચશે અને પોતાના સમય ઉપર ટાઈમ ટુ ટાઈમ પહોંચી શકશે। રોજ અપડાઉન કરે છે તેમને ટાઈમ ટુ ટાઈમ ઓફિસ પહોંચી શકશે તથા જે વાર તહેવારે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે તદ્દન એમાં પણ ઘટાડો જોવા મળશે। જ્યારે ઋતુઓની વાત કરીએ તો ભાઈ વરસાદ, ઠંડી પછી ઘણી બધી ઋતુઓમાં જે કર્મચારીઓને અવગડ પડે છે તેનાથી પણ તેમને રાહત હશે। અમદાવાદ અને ગાંધીનગરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા, આખરે હવે તેનો અંત આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ કરાવવા જઈ રહ્યા છે। મોટેરા મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડશે। ફેઝ 2 અંતર્ગત મેટ્રો સેવાને મોટેરાથી છેક ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી લંબાવવામાં આવ્યું છે। 22.84 કિલોમીટરના રૂટમાં મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર અને 5.42 કિલોમીટર જીએનએલયુ ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે। ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ બંને શહેરો વચ્ચેની મુસાફરી કરતા નાગરિકોના સમય અને ખર્ચની બચત થશે અને સુવિધામાં વધારો થશે। ત્યારે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવા શરૂ થતાં લોકોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। जनरली जब आप ऑटो या उबर करके जाते हो कैब, तो आपको मोटेरा से आराम से 300-250 रुपये लग जाते हैं। पर अगर जब मेट्रो स्टार्ट हो जाएगी तो एक तो ट्रैफिक नहीं मिलेगा, तो ऑफिस जाने वालों के लिए बहुत अच्छा हो जाएगा और दूसरा ये कि पैसे भी बच जाएंगे। બહુ ઇઝી પડશે ગાંધીનગર જવું। અમારા જે અંદર અહીંયા મેરુધામ ગાંધીનગર બહુ ઇઝી પડે, અમારે બહુ સારું પડે। આ સમયની બચત થાય અને ડાયરેક્ટ મળે। રિક્ષા કે બસનું ડાયરેક્ટ બહુ પ્રોબ્લેમ થાય છે।
મેટ્રોની સાથે અન્ય પણ અનેક વિકાસ કાર્યોની પ્રધાનમંત્રી ભેટ ગુજરાતને આપવાના છે. 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીનો જન્મદિવસ પણ છે, તેથી ભાજપ દ્વારા સેવા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ ભાજપે પ્રધાનમંત્રીના જન્મદિવસે ખાસ તૈયારીઓ કરી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.